કેશોદ તાલુકામાં અજાબ ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં 2 વ્યક્તિઓ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. માહિતી મુજબ પડોશમાં રહેતા યુવકે લગ્ન કરવાની લાલચ આપી સગીરાને બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીઓ મહેશભાઈ વાળા અને જયેશભાઈ બારૈયા નામના સામે આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે તપાસ તેજ કરવામાં આવી રહી છે. ટેકનિકલ સોર્સ તેમજ બાતમીદારોની મદદ લેવામાં આવી રહી છે. આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. બ્યુરો રિપોર્ટ દિનેશ મહેડા, સમય સંદેશ ન્યૂઝ, કેશોદ. એક સગીરવયની છેડતી અને પોક્સો અંગેનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદીશ્રીના સગીરવયના દીકરી કે જેઓ અજાબ ખાતે રહે છે, તેઓએ આ કામના આરોપી મહેશભાઈ રમેશભાઈ વાળા અને જયેશભાઈ કાળાભાઈ બારૈયા કે જેઓ આ કામને સગીરવયને યુવતીને પોતાના ખેતરમાં આવી પેલો ભાગ્યું કરે ને ત્યારબાદ એમને લગ્નની લાલચ આપી. ત્યારબાદ તેઓને બદકામ કરવાની વાત કરતા તેઓએ ના પાડતા અને તેઓને ધમકી આપતા આ કામના ભોગ બનનાર દવા પી લેતા પ્રથમ સારવાર હેઠળ કેશોદ, ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પણ ગયેલા હતા. ત્યારબાદ તેઓ ખૂબ જ ડરી ગયેલા હોય તેઓએ આ બાબતની ફરિયાદ નથી કરી અને ગતરોજ તેઓએ કેશોદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે.